અને 10મા દિવસે પૂરું થાય છે। આ વ્રત કરનારને સવારે નાઈ ધોઈ દશામાના નામનો દીવો કરી કથા સાંભળવી। ઉપવાસ ન થાય તો એક કામ થઈ શકે। એક ગામમાં નદીના કિનારે રાજાનો મહેલ આવેલો। રાણી રોજ ઝરૂખામાં બેસે અને કુદરતી સૌંદર્ય જુએ। એક દિવસ નદીમાં નાવા ઘણી સ્ત્રીઓ આવી હતી। રાણીએ કહ્યું, આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું। દાસી બોલી, આજે અષાઢ વદ દિવાસાનો દિવસ છે। આજે દિવાસાનો તહેવાર છે। આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નાવા આવી છે। રાણી તો દોડીને એક સ્ત્રી પાસે ગઈ। રાણી બોલી, બહેન, મારે દશામાનું વ્રત કરવું છે। પેલી સ્ત્રી બોલી, સારી વાત છે। આ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે અને કષ્ટ હોય તે દૂર થાય। અષાઢ વદ અમાસ એટલે દશામાની વાર્તા કહેવી, સાંભળવી, પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપવો, પછી 10 શેરો દોરો લઈ 10 ગાંઠો વાળી કંકુ લગાડી હાથે અથવા કળશે બાંધી દેવો। દશામાને નમન કરી દશામાની ભક્તિ કરવી। વ્રત કરનારને 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પડે। એક ટાણા કરે તો પણ ચાલે। 5 વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે। વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ન આવે। રાણી મહેલે ગઈ, રાજાને વાત કરી। રાજા બોલ્યો, વ્રત કરવાથી ફાયદો શું? રાણી કહે, મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખિયાને ધન મળે, વાંઝાને પુત્રનું ફળ મળે। રાજા કહે, આપણી પાસે વિપુલ ધન છે, એમાં તને શું ઉણપ દેખાય છે કે વ્રત કરવા તૈયાર થઈ છે? રાજાના અભિમાન વચનથી રાણીને બહુ દુઃખ થયું। તેને તો રાજા સાથે રીસામણા લીધા। આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી। રાજાએ દશામાની અવગણના કરી, તેથી દશામાના ક્રોધથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું। બાકી રહી તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણીએ 2 કુંવરોને લઈને પહેરેલે લુગડે ચાલી નીકળ્યા। થોડું ચાલ્યા બાદ રાજબાગ આગળ આવ્યા। બધા વિશ્રાંતિ ખાવા બેઠા હતા। બાગ લીલો ઝાડો ભડભડ સળગવા લાગ્યા। રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે। રાજા કહે, મને પણ એવું લાગે છે। તેઓ ત્યાંથી આગળ વધ્યા। રસ્તામાં રાણીનું સહેલીનું ગામ આવ્યું તો રાણીએ ખાવા આપવાનું કહ્યું। ત્યારે તે છડકા કરીને બોલી, જા જા, હવે છે કहीं રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી? રાજા રાણી દેવેને દોષ દેતા આગળ ચાલ્યા। કુંવરો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયેલા। એવામાં એક વાવ આવી, તેમાં બધા પાણી પીવા ઉતર્યા, પરંતુ પગથિયે એવા લીછા કે બંને કુંવરો લપસીને વાવના અથડાણજળમાં ડૂબી ગયા। રાજા રાણી રડવા લાગ્યા। તેમને પોતાની દશાનો દોષ કાઢ્યો। કલ્પાત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા। રસ્તામાં રાજાનું બહેનનું ગામ આવ્યું। રાજાને મનમાં થયું, બહેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડા દાગીના આપ્યા છે તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે। રાજાએ આખા ગામમાં પાદરેથી એક ગોવાળ સાથે બહેનના ઘરે પોતાના આગમનના ખબર કહેવડાવ્યા। બહેને સંદેશો સાંભળ્યો। તેમણે બબડાટ કરી થોડી સુખડી માટલીમાં ભરી તેના પર કોડિયું ઢાંકી તેના પર ચંદનનો હાર મૂક્યા। પછી લુગડાને કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું, હે ગોવાળ, મારા ભાઈ ભોજાઈને આ બધું આપીને કહેજે કે તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ। રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડોહાલ લાગી આવ્યા। રાણીએ રાજાને કહ્યું, નાથ, બહેનનું હેત જોઈ લીધું ને? આ તો સુખની સગી હતી। દુઃખમાં ભાઈ કોણ અને ભોજાઈ કોણ? જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે। ગામના પાદરે આવેલા ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉગાડી તો કોડિયામાં મૂકેલો ચંદનહાર પીંછી થઈ ગયો હતો। રાણીએ કહ્યું, જોયું ને બહેનનું હેત? રાજાએ માટલી હલાવીને કોડિયાને વિંછી સાથે દૂર ફેંકી દીધું। માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા। રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે। આમ વિચારી રાજા હિંમતથી પેલું કોડિયું
વીંછી સાથે ઉપાડીને માટલી પર ઢોકી દીધું અને માટલીનું મોઢું બાંધીને ઝાડની નીચે જમીનમાં દાટી દીધું. આગળ જતા તરબૂચની વાડી આવી. વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માંગ્યું. રખેવાળે બે તરબૂચ આપતા કહ્યું, બહેન, અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓડકાર આવશે, માટે સવારે ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો. આમ કહી રખેવાળે દરવાજાના બહાર બે ખાટલા ડાળ્યા. એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતા. પેલા બે તરબૂચ રાજાના ખાટલા પાસે રાખ્યા હતા. હવે બન્યું કે પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયેલા. તે સાંજ સુધી પાછા ન ફરતા એ રાજાએ સિપાહીઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા. આ બાજુ રાજા રાણીના કમ ભાગે ખાટલામાં રાખેલા તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા. રાજાને આ વાતની ખબર ન પડી. સવાર પડતા જ પેલા રાજાએ સિપાહીને શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા. તેઓ રાજાના ખાટલા પાસે ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે. તેથી તેમને રાજાને પકડી લીધો. આ ધમાલમાં રાણી જાગી ગઈ. એને પણ બંદીવાન બનાવી બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરના મસ્તક બતાવીને કહ્યું, મહારાજ, આ લોકોએ કુંવરને મારી નાખ્યા છે. રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટરીમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાની વ્રતને અવગણના કરી છે, તેથી આવું થાય છે. માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે અષાઢ મહિનો આવે ત્યારે દશામાનું વ્રત કરી માને રીઝવું. રાણીએ રાજાને આમ વાત કરી. શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલા કેદખાના ઉપરીને કહ્યું, ભાઈ, આવતીકાલે દિવાસાનો દિવસ છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું. તો તમે મને વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે. ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવાનું વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાઈને રાણીએ 10 શેરો દોરો લઈ તેને 10 ગાંઠો વાળીને કંકુ લગાડ્યું. પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી. તે દોરાને કળશે બાંધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આવી રીતે 10 દિવસ નકોડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું. એ રાતના 10 મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાંડણી બનાવી. પછી સવારે નદીમાં પધરાવી દીધું. એ રાતના ત્યાં રાજાને સ્વપ્નમાં દશામાં આવીને કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી, પણ દૂરના રાજ્યના રાજા રાણી છે, માટે તેમને છોડી દે. તમારા કુંવરો જે શિકાર કરવા ગયા હતા તેઓ કાલે સવારે એમ કેમ તારા મહેલે આવી પહોંચે. તે જે લોહીથી નીકળતા મસ્તકો જોયા હતા તે તમારા કુંવરોના મસ્તકો ન હતા, માટે શોક ના કરીશ. સ્વપ્ન પૂરું થયું. રાજા જાગી ગયો. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા જ ગુમ થયેલા બે કુંવરો એમ કે મહેલે આવી પહોંચ્યા. રાજા કુંવરોને ભેટી પડ્યા અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. પછી પેલા રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી અને આવકારી જમાડીને કહ્યું, ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે. આખરે તે મહેલે આવી ગયા છે. મને લાગે છે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે, તેથી તમારી દુર્દશા થઈ છે. હવે દશા પલટાય છે એવું લાગતા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા. રસ્તામાં રાજાનું બહેનનું ગામનું પાદર આવ્યું. એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું લુગડું છોડ્યું. તો માટલીમાં સુખડી ભરેલી હતી. બંને જણાએ ખાધી. પછી રાણીએ કહ્યું, નાથ, હવે આપણી વેળા વળી છે, માટે ધીમે ધીમે સર્વ સારાવાના થશે. આગળ જતો પેલી વાવ આવી. આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદ્રક્ષ રીતે ઉઠાવી લીધા હતા. તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોસી બની બંને કુંવરને પગલે વરગાડી રાજા રાણી પાસે આવીને કહેવા લાગી, હે વટે મારવો, આ કોઈના રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે, તો તમે તેમને લઈ જાઓ. રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગઈ. ચતુર રાણી દશામાને ઓળખી ગઈ. દશામાએ કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી છે, તેથી તમારી માટી દશા બેઠી હતી. મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે, એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો. વ્રત કરનાર જરૂર સુખી થશે. રાજા રાણી અને કુંવરોએ દશામાને નમન કર્યા અને તે આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. આગળ ચાલતા રાણીનું સહેલીનું ગામ આવ્યું. સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાના ઘરે રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું. રાણી બોલી, બહેન, અમારી દશા સુધરી ગઈ છે.
ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી, માટે પહેલે તારે ત્યાં મેં કંગાળ શોભીએ નહીં. ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા. બાગમાં બધા ઝાડો સુકાઈ ગયેલા, ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાનના ઢગલા હતા. પણ બાગમાં દાખલ થયાની સાથે બાગ લીલોછમ બની ગઈ. આ જોઈ રાણીએ રાજાને કહ્યું, જોયું ને, આપણી દશા ફળી એટલે આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં વધાવી લેવામાં આવે છે. માણીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયું. બધા બાગ આગળ આવ્યા. દુશ્મન રાજા એમને આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું. ત્યાં રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો હતો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો. તે પણ ખબર મળતા રસારા સાથે રાજબાગ આગળ આવ્યો, પોતાની ભૂલ કબૂલ કરી, રાજાને રાજ્ય પાછું લેવાનું કહ્યું. લોકોએ હર્ષનાથથી રાજાની વિનંતીને સ્વીકારી લીધી. પછી રાજા રાણી અને કુંવરે વાસ્તે ગાસ્તે મળી ગયા. અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષ દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કરતી અને 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરી માટીની સાંઢણી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે રાણીએ 5 વર્ષ દશામાનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી પૂર્ણાહુતિ થઈ. રાણીએ એ દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવું તમારું વ્રત કરનાર, તમારી કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળી અને સર્વનું કલ્યાણ કરજો. બોલો દશામાની જય. કુવાને કાંઠે કેવડો મારી દશામાં, કુવાને કાંઠે કેવડો મારી દશામાં. જાય રે વાતો જાય રે દશામાને કેજો રે મારી દશામાં. જાય રે વાતો જાય રે દશામાને કેજો રે મારી દશામાં. પિત્તળ લોટા જડે ભર્યા મારી દશામાં, પિત્તળ લોટા જડે ભર્યા મારી દશામાં. કાતણ દોરડા જાવ રે દશામાને કેજો રે મારી દશામાં. કાતણ દોરડા જાવ રે દશામાને કેજો રે મારી દશામાં. તાંબાતે કુંડીઓ જડે ભરી મારી દશામાં, તાંબાતે કુંડીઓ જડે ભરી મારી દશામાં. કરતા જાવ રે દશામાને કેજો રે મારી દશામાં. કરતા જાવ રે દશામાને કેજો રે મારી દશામાં. સવરે સુવારી લાપસી મારી દશામાં, સવરે સુવારી લાપસી મારી દશામાં. ભોજન જનતા જાવ રે દશામાને કેજો રે મારી દશામાં. ભોજન જનતા જાવ રે દશામાને કેજો રે મારી દશામાં. લવિંગ સોપારી વેલચી મારી દશામાં, લવિંગ સોપારી વેલચી મારી દશામાં. મુખવાસ કરતા જાવ રે દશામાને કેજો રે મારી દશામાં. મુખવાસ કરતા જાવ રે દશામાને કેજો રે મારી દશામાં. સાવરે સોનાના છોગડા મારી દશામાં, સાવરે સોનાના છોગડા મારી દશામાં. રમતા જાવ રે દશામાને કેજો રે મારી દશામાં. રમત
શમના ઢોલિયા મારી દશામાં સર્વસી શમના ઢોલિયા મારી દશામાં પોષણ ભરતા જાવ રે દશામાની કેજો રે મારી દશામાં પોષણ ભરતા જાવ રે દશામાની કેજો રે મારી દશામાં કુવાને કાંઠે કેવડો મારી અંબે માં કુવાને કાંઠે કેવડો મારી અંબે માં વાય રે વાતો જાય રે દશામાને કેજો રે મારી દશામાં વાય રે વાતો જાય રે દશામાને કેજો રે મારી દશામાં જમી ઉઠ્યા મારા દશામાં તમારી ડોરે શમીરુમાં તમારી ડોરે શમીરુમાં જમી ઉઠ્યા મારા દશામાં ગંગા જમનાના ફરિયાની રાજમન કરો ને મારી દશામાં કાનના પીડલા દેતા જાઓ સૌને દર્શન દેતા જાઓ સૌને દર્શન દેતા જાઓ સૌને દર્શન દેતા જાઓ પ્રસાદ ધરાયો પ્રેમથી તમે જમો ને દશામાં રે ભાવિક ભક્તો ભાવે જમાડે તમે જમો જગતની માત રે તમે જમો જગતની માત રે જય સાકરિયાને સિંગદાણા મળી મૂક્યું છે તુલસીનું પાન રે દશામાનું મંડળ ભાવે જમાડે તમે જમો જગતની માત રે તમે જમો જગતની માત રે જય સાકરિયાને સિંગદાણા મળી મૂક્યું છે તુલસીનું પાન રે દશામાનું મંડળ ભાવે જમાડે તમે જમો જગતની માત રે તમે જમો જગતની માત રે કાંઠો પ્રેમે દરાર તમે જમો જશોદાના લાલ રે રાણી રોષાણી ભાવે જમાડે તમે જમો જગતના નાથ રે તમે જમો જગતના નાથ રે જય અંબે મોરી પંખા બંધ કરજો પંખા બંધ મારે ખમા દશામાં તમારી હું તો પ્રેમે
तस्मै श्री गुरुदेव नमः वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु सद्गुरुदेव की जय जय अम्बे मात की जय नवदुर्गे मात की जय चामुंडा मात की गोड़ियार मात की जय ओया मात की जय ओम नमः पार्वती पते बोलो दशामानी ए બે જગત દો